કેશોદના જલારામ મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન, ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ તેમજ સાંધાના દુખાવા માટેનો કેમ્પ રાખવામાં આવ્યો હતો। કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો। આ નેત્ર નિદાન કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદના દાદા સુરેશભાઈ અગેરા પરિવાર અને જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતનધારિયા, ડોક્ટર સ્નેહલ તના, હરીશભાઈ રામ, અશ્વિનભાઈ વણપરિયા, દક્ષાબેન મહેતા, હેમંતભાઈ તેમજ ડોક્ટર પારિતોષ પટેલ તેમજ લલિતભાઈ પૂજારી વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। નેત્ર નિદાન કેમ્પમાં 275 જેટલા દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ તથા ડોક્ટર શ્વેતા પટેલ દ્વારા તપાસી 117 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। કેશોદના જલારામ મંદિર ખાતે યોજેલા 357 કેમ્પમાં 26,112 દર્દીઓના સફળ ઓપરેશન થયા હતા અને આ સેવા કાર્યમાં જલારામ મંદિર લોકોને નવી દ્રષ્ટિ આપવામાં સહભાગી થયેલ છે। દર્દીઓની નોંધણી અશ્વિનભાઈ વણપરિયા, જિગ્નેશભાઈ સોઢા, દક્ષાબેન મહેતા, જોશી સાહેબ તથા મોહનભાઈ ગોડાસરા દ્વારા કરવામાં આવી હતી। જ્યારે દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયચંદર અને નટુભાઈ જેઠવા, કેશુભાઈ તેમજ સુરેશભાઈ અઘેરા દ્વારા કરવામાં આવી હતી। દર્દીઓને પીરસવાની સેવા વિશ્વ હિન્દુ પરિષદના સાહિલ તેવાણી, મહેશભાઈ પાનસુરિયા તેમજ કમલભાઈ સાહેબ, મેહુલભાઈ વાજા દ્વારા કરવામાં આવી હતી। જે સિંગુ સાથે રાજુ પંડ્યા, કેશોદ। સુરેશ કુમાર કાનજીભાઈ અઘેરા, જય જલારામ। જલારામ મંદિર કેશોદ દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવે છે। આજ રોજ યોજાયેલ કેમ્પમાં 275 દર્દીને તપાસી 117 દર્દીને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ હતા। આજ રોજ યોજાયેલ કેમ્પમાં 266મો કેમ્પ ભોજનદાતા તરીકે સવિતાબેન કાનજીભાઈ અઘેરાના સ્મરણાર્થે તેમના પરિવાર દ્વારા ભોજન પ્રસાદના વ્યવસ્થા કરવામાં આવેલ છે। 266મા કેમ્પમાં અત્યાર સુધીમાં 25,000 દર્દીઓને દ્રષ્ટિ આપેલી છે અને જલારામ મંદિર તરફથી સહયોગ આપવામાં આવેલ છે।